નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાણિજ્ય વ્યવસ્થાની અંદર ખૂબ જ મહત્ત્વના એક પ્રશ્નની અભ્યાસ કરશું. વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા સમજાવો. બરાબર, છેલ્લે આપણે વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાનો અભ્યાસ કર્યો. આજે આપણે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કહે છે કે વ્યવસ્થા તંત્રની રચના એ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, કારણ કે એની અંદર જેટલા કર્મચારીઓ રોકાયેલા છે બધા કર્મચારીઓને કઈ રીતે કાર્ય સોંપવું તેની કામગીરી થાય છે. એટલે કામગીરી કેવી હોવી જોઈએ? તો વૈજ્ઞાનિક હોવી જોઈએ. અયોગ્ય રીતે રચાયેલું વ્યવસ્થા તંત્ર લાંબો સમય સુધી ટકી શકે નહીં, અને તેવી રીતે રચાયેલ વ્યવસ્થા તંત્રની સાથે એકમ પણ ધીમે ધીમે નાશ પામે છે, તેમ પીટર એફ ડકર જણાવે છે. તો આ તમને ખાસ નામ યાદ રાખવાનું છે. વ્યવસ્થા તંત્રની રચના દ્વારા કાર્યકારણનો સંબંધ સ્થાપિત થાય છે, તેથી તેની રચના યોગ્ય ઢબે થવી જરૂરી છે, કારણ કે એક વ્યક્તિ બીજા વ્યક્તિ ઉપર આધારિત છે. આને કહેવાય કાર્યકારણનો સંબંધ. તો કાર્યકારણનો સંબંધ જો બરાબર હોય, દરેક વ્યક્તિઓ એકબીજા પર આધારિત હોય છે, ત્યારે એની રચના એવી ઢબે થવી જોઈએ કે જેનાથી દરેક વ્યક્તિ એને સોંપવામાં આવેલું કાર્ય સારી રીતે નિભાવી શકે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વ્યવસ્થા તંત્રના તબક્કાની વાત કરીએ. અહીંયા જુઓ કે અહીંયા વ્યવસ્થા તંત્રના કુલ 7 તબક્કા છે. બરાબર, જે તમને બોર્ડની પરીક્ષામાં વિભાગ ઈમાં આવી શકે છે. એટલે કે આ પાઠમાં કુલ 10 માર્ક્સનું પૂછાય છે. વિભાગ ઈનું એક પ્રશ્ન આ પાઠમાંથી આવે છે. હવે જો અહીંયા વ્યવસ્થા તંત્રના જે 7 મુદ્દા છે: હેતુઓની સ્પષ્ટતા, કાર્યોની યાદી, કાર્યોનું વિભાગીયકરણ, વિભાગીય હોદ્દા અને લાયકાત નક્કી કરવી, સત્તા અને ફરજોની સોંપણી કરવી, આંતરસંબંધોની સ્થાપના, વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવો. હવે આપણે દરેકને સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, પહેલો મુદ્દો છે હેતુઓની સ્પષ્ટતા. એની અંદર વ્યવસ્થા તંત્રની રચના કરતાં પહેલાં એકમના હેતુ અંગે સ્પષ્ટ હોવો જરૂરી છે કે એકમ કયા હેતુ માટે કામ કરે છે. એકમે સિદ્ધ કરવાના મુખ્ય અને ગૌણ હેતુઓને આધારે વ્યવસ્થા તંત્રનું સમગ્ર માળખું ઘડવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ખાસ યાદ રાખવાનું કે ઘણીવાર વિભાગ બીમાં આવો પ્રશ્ન આવે કે વ્યવસ્થા તંત્રના હેતુઓનો આધાર કોના પર છે? બરાબર, તો હેતુઓનો આધાર કોના પર? એકમે સિદ્ધ કરવાના મુખ્ય અને ગૌણ હેતુ પર. એકમના હેતુઓ સુસંગત કયા પ્રકારના વ્યવસ્થા તંત્રને ગોઠવી શકાય તે માટે વ્યવસ્થા તંત્રની સ્પષ્ટતા એ વ્યવસ્થા તંત્રની રચનાની દિશામાં પ્રથમ પગથિયું છે, કે જેને લીધી કરે અને વ્યવસ્થા તંત્ર કઈ રીતે કામ કરે છે તે આપણે સારી રીતે સમજી શકીએ છીએ. તો સૌથી પહેલાં હેતુઓ સ્પષ્ટ હોવા જોઈએ. એના પછી આપણે બીજા મુદ્દાની વાત કરીએ, કાર્યોની યાદી. તો કાર્યોની યાદીનો મતલબ શું થાય? કે એકમની અંદર અનેક કર્મચારીઓ કામ કરે છે. હવે કયા કર્મચારી કોને કયું કામ કરવું છે તે અહીંયા નક્કી થાય છે, એટલે કાર્યોની યાદી અહીંયા લખ્યું છે. એટલે એકમના હેતુઓ અંગેની સ્પષ્ટતા કર્યા બાદ નક્કી કરેલા હેતુઓ સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રીય માળખા દ્વારા કયા કયા કાર્યો કરવા પડશે તેની યાદી તૈયાર કરવામાં આવે છે. જેમ કે જુઓ, કોઈ પણ વિભાગ હોય, વેચાણ વિભાગ હોય તો વેચાણ વિભાગમાં કયા કયા કાર્યો કરવાના. બરાબર, એવી રીતે નાણાં વિભાગ છે તો નાણાં વિભાગમાં કયા કયા કાર્યો કરવાના. બરાબર, ખરીદી વિભાગ હોય તો એમાં કયા કયા કાર્યો કરવાના. તો એના માળખામાં કયા કયા કાર્યો કરવાના છે, પહેલાં એની યાદી તૈયાર કરવી પડે. આ યાદી તૈયાર કરતી વખતે કોઈ મહત્ત્વનું કાર્ય રહી ન જાય અને કોઈ કાર્ય બેવડાય નહીં તેની ખાસ કાળજી લેવામાં આવે છે, કારણ કે જો કાર્ય રહી જશે તો એકમના નક્કી કરેલા હેતુઓ સિદ્ધ થઈ શકશે નહીં, કારણ કે કાર્ય અધૂરો બની જશે. અને જો કાર્ય બેવડાશે તો એક વ્યક્તિ બે વાર કામ કરશે તો પણ પ્રશ્ન ઊભા થશે, અથવા તો એક કાર્ય અનેક વ્યક્તિઓ કાર્ય કરશે તો પણ પ્રશ્ન ઊભા થશે. એટલે કાર્ય બેવડાય નહીં એની પણ ખાસ ધ્યાન રાખવી જોઈએ. તેથી જ કાર્યોની યાદી તૈયાર કર્યા બાદ તેના પર પૂરતી વિચારણાના આધારે જ આખરી શ્રમ વિભાજન થવું જોઈએ, કે જેના લીધે શું થાય કે દરેક વ્યક્તિને, દરેક કર્મચારીને ખબર પડે કે એને કયા કયા કાર્યો કરવાના છે. એટલે
બીજા તબક્કામાં કાર્યોની યાદી તૈયાર કરવાની છે. બરાબર. હવે આપણે ત્રીજા તબક્કાની વાત કરીએ, કાર્યોનું વિભાગીયકરણ કરવું. તો કાર્યોની યાદી તૈયાર થઈ ગયા બાદ યાદીમાં દર્શાવેલા કાર્યોમાંથી એકબીજા સાથે સંકળાયેલા તેમજ એક સમાન કાર્યોને એક જૂથમાં મૂકી કાર્યો કરવામાં આવે છે. અહીંયા શું કહે છે કે જે કાર્યો એકબીજા સાથે સંકળાયેલા છે, જેમ કે કઈ રીતે, તો જુઓ, કાચા માલનો વિભાગ અને ખરીદ વિભાગ. તો કાચો માલ આવશે તો ખરીદ વિભાગમાં જશે. બરાબર. ખરીદી કરવામાં આવશે, પછી કાચો માલ આવશે અને પછી શું થશે, તો ઉત્પાદન વિભાગમાં જશે. તો જેટલા વિભાગ છે એ બધા વિભાગ કેવા છે, એકબીજા સાથે સંકળાયેલા છે. દાખલા તરીકે ઉત્પાદન વિભાગ અને વેચાણ વિભાગ. તો ઉત્પાદન થશે તો માલ આપણે વેચાણ કરી શકશું ને. તો ઉત્પાદન વિભાગ અને વેચાણ વિભાગ, આમ દરેક વિભાગો એકબીજા સાથે સંકળાયેલા છે અને એક સમાન બધાના કાર્યો છે. તો એને શું કરાય, એક જૂથમાં મૂકીને કાર્યો કરવાના હોય છે. કાર્યોને વેચાણ વિભાગ, ખરીદ વિભાગ, હિસાબી વિભાગ વગેરે વિભાગોમાં વિભાજિત કરી શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ અપનાવી શકાય છે. વિશિષ્ટીકરણ કોને કહેવાય, કે જે વ્યક્તિ કોઈ પણ એક કાર્યમાં વિશિષ્ટ હોય એને કહેવાય વિશિષ્ટીકરણ. વિભાગીયકરણ માટે, વિભાગીકરણ એટલે કે કાર્યનું વિભાગ, જે રીતે કાર્યનું વિભાગને આપણે શ્રમ વિભાજન કહીએ, એવી રીતે વિભાગોનું જે વિભાજન કરવામાં આવે તો એને કહેવાય વિભાગીયકરણ. તો વિભાગીકરણ માટે એકમના સ્વરૂપ અનુસાર, ભૌગોલિક વિસ્તાર અનુસાર અને કાર્યાનુસાર વગેરે પ્રમાણે પણ વિભાજન કરી શકાય છે. તો આ ત્રીજો મુદ્દાની વાત કરીએ, કાર્યોનું વિભાગીયકરણ કરવું. હવે જો એનું ઉદાહરણ આપેલું છે કે સમગ્ર દેશમાં વસ્તુના વેચાણ કરતા એકમનું વિભાજન પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ ઝોન જેવા વહેંચી શકાય છે. એટલે કે અલગ અલગ ઝોનમાં વહેંચવામાં આવેલી છે. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો તમને યાદ આવે તો જો આપણું જે ભારતની અંદર રેલવે ચાલે છે ને, તો એ પણ અલગ અલગ ઝોનમાં વહેંચાયેલું છે. માનો કે આપણું ગુજરાત છે, આપણું ભુજ અને ગુજરાત, તો શેમાં આવે છે, વેસ્ટર્ન ઝોનમાં. બરાબર. તો તમે જુઓ કે આપણું રેલવે છે, રેલવે ડિપાર્ટમેન્ટ, રેલવે વિભાગ કેટલા કેટલા વિભાગોમાં વહેંચાયેલું છે. બરાબર. સાઉથ ઝોન હોય, પછી વેસ્ટર્ન ઝોન હોય. તો આ પણ એ બતાવે છે કે જે કાર્ય મોટા પ્રમાણમાં હોય તો એનું શું કરવાનું, પછી કાર્યનું વિભાગીયકરણ કરી નાખવાનું. તેવી જ રીતે કાર્યાનુસાર વેચાણ વિભાગમાં વિજ્ઞાપન કાર્ય કરવું, પેકિંગ કાર્ય કરવું, વિતરણ કાર્ય કરવું વગેરે બાબતોના આધારે પણ શું થાય, વિભાગીયકરણ કરી શકાય છે. તો ત્રીજા તબક્કામાં એકમમાં જે કાર્યોની યાદી તૈયાર કરવામાં આવી છે ને, એ કાર્યોનું શું થાય છે, વિભાગીયકરણ કરવામાં ત્યાં આવે છે. ચોથા તબક્કાની વાત કરીએ આપણે, વિભાગીય હોદ્દા અને લાયકાતો નક્કી કરવી. હવે અહીંયા શું કહે છે વિદ્યાર્થી મિત્રો, કે કાર્યોનું યોગ્ય રીતે વિભાગીયકરણ થયા બાદ વિભાગના કાર્યોની જવાબદારી સંભાળી શકે તેવા વિભાગીય હોદ્દાઓ અને તે માટેની યોગ્ય લાયકાતો નક્કી કરવામાં આવે છે. હોદ્દાઓ એટલે કયા, જો તો આપણે ઉદાહરણ તરીકે બેંકની વાત કરીએ તો બેંકમાં બેંક મેનેજર હોય, કેશિયર હોય, એકાઉન્ટન્ટ હોય, સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, બરાબર, પ્યુન હોય. તો દરેક વિભાગને આધારે શું કરાય, વિભાગીય હોદ્દા નક્કી કરવામાં આવે છે. એવી રીતે કંપનીમાં તમે જુઓ તો મેનેજિંગ ડાયરેક્ટર હોય, પછી મેનેજિંગ ડાયરેક્ટર નીચે પછી અલગ અલગ વિભાગના જે તે અધિકારીઓ હોય. દાખલા તરીકે કેવા, તો નાણાં અધિકારી, વેચાણ અધિકારી, ખરીદ અધિકારી, ઉત્પાદન અધિકારી. તો બધા અધિકારીઓનું કામ કરી શકે તેના માટે હોદ્દા નક્કી કરવા અને હોદ્દા નક્કી થયા પછી યોગ્ય લાયકાત પણ નક્કી કરવી. લાયકાત એટલે કોને, કે દાખલા તરીકે જો કોઈ નાણાં અધિકારી છે તો નાણાં અધિકારીની લાયકાત શું હોઈ શકે, તો એ માસ્ટર હોઈ શકે. દાખલા તરીકે MBA આપણે કરતા હોઈએ તો MBAની અંદર તમને યાદ આવે તો ફાઇનાન્સમાં MBA થાય, પ્રોડક્શનમાં MBA થાય, માર્કેટિંગમાં MBA થાય. બરાબર. તો દાખલા તરીકે આપણે નાણાં અધિકારીની નિમણૂક કરીએ તો એની લાયકાત કેવી હોવી જોઈએ, તો એ વ્યક્તિ MBA, બરાબર, શેમાં પણ ફાઇનાન્સની અંદર, કોઈ ઉત્પાદન હોય તો પ્રોડક્શનમાં MBA થયેલો હોવો જોઈએ. એમ દરેક હોદ્દા માટે લાયકાત હોવી જોઈએ. જેમ શિક્ષક બનવું હોય તો એના માટે B.Ed કમ્પલસરી કરવું પડે. બરાબર. બેંકમાં નોકરી કરવી હોય તો IBPSની પરીક્ષા પાસ કરવી પડે. એમ જેટલા હોદ્દા હોય એના માટે અલગ અલગ લાયકાત ત્યાં નક્કી કરવામાં આવે છે. અહીંયા જો ઉદાહરણ છે
કે વેચાણ વિભાગ માટે વેચાણ અધિકારી વિભાગીય વડાના હાથ નીચે અન્ય હોદ્દા કે સ્થાન ઊભા કરવાનું તે કાર્ય પણ આ તબક્કે જ કરવામાં આવે છે. એટલે કે જે હોદ્દા એક કોઈ પણ વિભાગની અંદર હોદ્દા નક્કી કરવાના હોય ને, તો હોદ્દા આ વિભાગમાં જ હંમેશા નક્કી થઈ જતા હોય છે. બરાબર. હવે આપણે પાંચમા મુદ્દાની વાત કરીએ. સત્તા અને ફરજોની સોંપણીનું કાર્ય પણ આ તબક્કે થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા કઈ રીતે વાત કરે છે, તો જો અહીંયા વિભાગીય હોદ્દા, પેટા વિભાગીય હોદ્દા અને લાયકાતો નક્કી થયા બાદ દરેક વિભાગીય અધિકારીને તેમની ફરજોને સફળતાપૂર્વક પાર પાડી શકે તે માટે જરૂરી સત્તાની સોંપણી કરવી જોઈએ. જો સત્તાની સોંપણી થાય ને તો જ બીજાને કામ સોંપી શકે. માનો કે આચાર્ય છે, પ્રિન્સિપલ હોય તો પ્રિન્સિપલ પાસે સત્તા હોય ને તો શિક્ષકોને કે બીજા કોઈ પણ કર્મચારીને આદેશ આપી શકે. એવી રીતે બેંકના મેનેજર હોય તો એ પણ શું કરશે, કેશિયર અથવા એકાઉન્ટન્ટને કોઈ પણ કામ સોંપવા માટે આદેશ ક્યારે આપશે, જ્યારે એની પાસે સત્તા હોય ત્યારે. તો પાંચમા તબક્કામાં સત્તા અને ફરજોની સોંપણી કરવામાં આવે છે. બરાબર. આ ઉપરાંત દરેક હોદ્દાની સત્તા સ્પષ્ટ હોવી જોઈએ, જેથી કયો હોદ્દો ધરાવતી વ્યક્તિ કોને જવાબદાર રહેશે તેની સ્પષ્ટતા થાય છે. સત્તા અને ફરજોનું પ્રમાણ યોગ્ય રીતે જળવાય તે પણ આ તબક્કે ખૂબ જ જરૂરી બની જાય છે. આપણે તમને યાદ આવે તો આપણે બીજા પાઠમાં હેનરી ફ્યોલનું એક સિદ્ધાંત હતું, બરાબર, સત્તા અને જવાબદારીનું સિદ્ધાંત. તો એમાં આપણે વાત સમજ્યા કે સત્તા અને ફરજોનું પ્રમાણ યોગ્ય રીતે જળવાય તે ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત અહીંયા આ પણ દર્શાવવું જોઈએ કે દરેક વ્યક્તિની હોદ્દાની આધારે એની સત્તા સ્પષ્ટ હોવી જોઈએ. માનો કે પ્રિન્સિપલની સત્તા શું, તો સ્પષ્ટ હોવું જોઈએ. મેનેજરની સત્તા તો એ પણ સ્પષ્ટ બની જવી જોઈએ. તો આ રીતે પાંચમા મુદ્દામાં સત્તા અને ફરજોની સોંપણીની વાત કરવામાં આવી છે. છઠ્ઠા મુદ્દાની વાત કરીએ. આંતર સંબંધોની સ્થાપના કરવી. જે આપણે લાક્ષણિકતામાં ભણ્યા કે આંતર સંબંધો હોવા ખૂબ જ જરૂરી છે. તો એવી રીતે વ્યવસ્થા તંત્રના છઠ્ઠા તબક્કામાં આંતર સંબંધોની સ્થાપના અનિવાર્ય બની જાય છે. એની વાત કરે છે. વિવિધ વિભાગીય હોદ્દાઓ ધરાવતી વ્યક્તિઓને તેમની સત્તા અને ફરજોની સોંપણી કર્યા બાદ તેમની વચ્ચે આંતર સંબંધોની સ્થાપના સ્પષ્ટ રીતે થાય તે જરૂરી છે. જેમ કે કઈ રીતે, તો જો આ રીતે કે ઉત્પાદન વિભાગીય છે તો ઉત્પાદન વિભાગ કોના આધારે કામ કરશે, વેચાણ વિભાગ. વેચાણ વિભાગ કોના આધારે કામ કરશે, નાણાં વિભાગ. બરાબર. તો આ રીતે જેટલા વિભાગો છે એમની વચ્ચે આંતર સંબંધોની સ્થાપના કરવી. એવી જ રીતે એકમની અંદર જે હોદ્દા ધરાવતી વ્યક્તિઓ હોય ને એ પણ શું કરશે, તો તેમની પણ સત્તા અને ફરજોની સોંપણી થયા બાદ આંતર સંબંધોની સ્થાપના મહત્ત્વની બની જાય છે. જેમ કે વેચાણ વિભાગના અધિકારી એ ઉત્પાદન વિભાગના અધિકારી સાથે સંકલન સાધીને કહી શકે કે તમે જેટલું ઉત્પાદન કરી આપશો એટલા પ્રમાણમાં અમે શું કરશું, વેચાણ કરી શકશું. તો એમની બે વચ્ચે શું હોવી જોઈએ, આંતર સંબંધોની સ્થાપના થયેલી હોવી જોઈએ. વિભાગીયકરણ દ્વારા વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારીનું વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે, પરંતુ આ વિકેન્દ્રિત પ્રવૃત્તિઓ અને કાર્યોને સંકલનના હેતુસર આંતર સંબંધોની સ્પષ્ટતા દ્વારા કેન્દ્રિત બનાવી શકાય છે. એટલે શું કહે છે કે જ્યારે વિભાગીયકરણ કરવામાં આવે ને ત્યારે સત્તા અને જવાબદારીનું વિકેન્દ્રીકરણ, એટલે દરેક વ્યક્તિને સત્તા મળેલી હોવી જોઈએ અને દરેક વ્યક્તિ પાસે જવાબદારી. તો દરેક વ્યક્તિ પાસે જવાબદારી હોય એને કહેવાય વિકેન્દ્રીકરણ. પરંતુ આ જે વિકેન્દ્રીકરણની પ્રવૃત્તિ છે, બરાબર, અને એના કાર્યોને બે વચ્ચે શું થવું જોઈએ, સંકલન. એ બંને વચ્ચે સંકલન થવો જોઈએ. તો સંકલનને આધારે આંતર સંબંધોની સ્પષ્ટતાનું શું કરી શકાય, કેન્દ્રિત બનાવી શકાય. એટલે એક વ્યક્તિ પાસે પછી સત્તા શું થઈ જાય, કેન્દ્રિત. જે વિભાગીય વડાનો અધિકારી હોય તેની વચ્ચે આ સત્તા કેન્દ્રિત બની જતી હોય છે. સાતમા મુદ્દાની વાત કરીએ તો વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા નકશોની વાત કરે છે. નકશો કોને કહેવાય, તો એકમની અંદર જેટલા કર્મચારીઓ કામ કરે છે તે દરેક કર્મચારી પાસે કેટલી સત્તા છે તે ખ્યાલ હોવો જોઈએ. એટલે કે સામેલ અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના સ્થાન વિશે સ્પષ્ટ ખ્યાલ મેળવી શકે તે માટે આકૃતિ સ્વરૂપે વ્યવસ્થા તંત્રનો ચાર્ટ કે નકશો તૈયાર કરવો જોઈએ. અને
એકમમાં કામ કરતા દરેક કર્મચારી તે જોઈ શકે તે રીતે વ્યવસ્થા તંત્રના નકશાને નોટિસ બોર્ડ પર મૂકવો જોઈએ કે જેથી કોઈ પણ કર્મચારી આવે તેને ખ્યાલ પડે કે એ કોને જવાબદાર છે, કયા વિભાગમાં કામ કરે છે, આ વિભાગનો અધિકારી કોણ છે. ઉદાહરણ તરીકે જુઓ કે ખરીદ અધિકારીમાં એક કર્મચારી કામ કરે છે, બરાબર. હવે એને ખબર નથી કે કયા વિભાગમાં કામ કરે છે, તો જે નકશો હશે ને ત્યાં એ શોધશે કે ભાઈ હું ખરીદ વિભાગમાં કામ કરું છું, આ મારા અધિકારી છે, આ મારા સહકર્મચારી છે, આ મારી સત્તા છે, આ મારી જવાબદારી છે. તો આ રીતે જે વ્યક્તિઓ જ્યાં કામ કરતા હોય ત્યાં એનો નકશો બને એના માટે નકશાના આધારે વ્યક્તિને પોતાના કાર્યની ખબર પડી જાય છે. તો કાર્યને અથવા પોતાના સ્થાનનો સ્પષ્ટ ખ્યાલ કરવા માટે વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે વ્યવસ્થા તંત્રના તબક્કાની વાત કરી. તમે જ્યારે આ પ્રશ્ન લખો ને ત્યારે તમને અહીંયા ખાસ સૂચના આપવામાં આવે છે કે આના તબક્કા ક્રમમાં જ લખવાના, ક્રમ બદલવું જોઈએ નહીં. 1 થી 7 મુદ્દા તો 1 થી 7 મુદ્દા ત્યાં આવવા જોઈએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ બહુ મહત્ત્વનો પ્રશ્ન પૂર્ણ કરીએ છીએ. આ પ્રશ્ન તમને તમારી નોટબુકની અંદર લખવાનું રહેશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.